કેમ છો દોસ્તો? ગુજરાતના ખૂબ જાણીતા અને તમારા માનીતા લેખકની ઘણી નવલકથાઓ તમે આપણી ચેનલ પર સાંભળી છે અને તેને ખૂબ પ્રેમ પણ આપ્યો છે. લેખકનું નામ તમને કહીએ કે ન કહીએ તો પણ તમે એમને ઓળખી લો, તેમની શૈલીને ઓળખી લો, તેટલો તેમનો પ્રભાવ રહ્યો જ છે. આવા અનન્ય લેખક શ્રી અશ્વિની ભટ્ટની મોટાભાગની નવલકથાઓમાં સસ્પેન્સ, રોમાંચ અને કંઈક અંશે ગંભીર સમસ્યા કે લેખકની ગંભીરતા રહેલી દેખાશે. પણ હવે જે નવલકથા રજૂ થઈ રહી છે તેમાં ભટ્ટ સાહેબે એક અલગ જ પ્રયોગ કર્યો છે. આ તેમની એકમાત્ર અગમનિગમના વિષય પર કહી શકાય તેવી લઘુ નવલ છે. વાર્તા વિશે ટૂંકમાં જણાવીએ તો 3 આર્કિટેક્ટ મિત્રો છે, કેતન, વિજય અને માધવી. કેતન અને માધવીના લગ્ન થઈ ગયા છે અને વિજય તેમનો ખૂબ સારો મિત્ર અને બિઝનેસ પાર્ટનર છે. આ ત્રણેયને કેસરબાગ નામના મહેલને હોટલમાં ફેરવવા માટેનો કોન્ટ્રાક્ટ મળે છે. ત્રણે આ પ્રોજેક્ટ માટે ખૂબ ઉત્સાહિત છે. અચાનક એક દિવસ વિજય ગાયબ થઈ જાય છે. વિજય ક્યાં ગુમ થઈ ગયો? તેનો એક્સિડન્ટ થયો કે તેનું મૃત્યુ થયું કે પછી તે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો? વિજયની તપાસ કેસરબાગ સુધી પહોંચે છે, જ્યાં એવી અવનવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો કે નહીં તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ કહી શકાય. આ લઘુ નવલનું નામ છે આઈનો, જેને આપણે પ્રતિબિંબને પાર નામથી રજૂ કરી રહ્યા છીએ. લઘુ નવલ હોવાથી થોડા જ પ્રકરણમાં વાર્તા પૂરી થઈ જશે. ખાસ તો આઈનો નવલકથા સાંભળતા તમને જે કંઈ લાગે તે કમેન્ટ કરી જરૂર જણાવજો. તમને આવા કિસ્સા કે વાતો સાંભળવા મળી હોય તો તે પણ શેર કરજો. અને દર વખતે જેમ કહીએ છીએ તેમ અમારો આ પ્રયાસ તમને ગમતો હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વધારે ગમે તો અમારા ચેનલના સભ્ય બની શકો છો અથવા થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. તો મળીએ છીએ આવતીકાલે. જય જય ગરવી ગુજરાત.